વિદ્યાર્થી મિત્રો, વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી. તો વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે કરવામાં આવે છે? તો આપણે બોહર જે હતા, બોહરે અહીંયા આગળ આપણને કક્ષા વિશે ધ્યાન આપ્યું, આપણને કક્ષાઓ વિશે ખ્યાલ આપ્યો. તો કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે કરવામાં આવે છે? તો વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી. વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી. તો વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી માટે આપણને નીલ્સ બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ આપણને અહીંયા વાત કરી હતી કે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે. તો જુદા જુદા ઉર્જા સ્તર અથવા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, જુદા જુદા ઉર્જા સ્તર, જુદા જુદા ઉર્જા સ્તર, જુદા જુદા ઉર્જા સ્તર અથવા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, અથવા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટેના નિયમો. સંખ્યા દર્શાવવા માટેના નિયમો. તો સૌપ્રથમ આપણે સમજીશું કે અહીંયા કયા કયા નિયમો આપવામાં આવે છે અલગ અલગ ઉર્જા સ્તરમાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે. તો પહેલું છે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n². અહીંયા આપણને એક સૂત્ર આપ્યું છે 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે. સૂત્ર દ્વારા દર્શાવાય 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે. તો આપણને ખબર છે કે n 2n² ની અંદર જે n છે એ ગઈકાલે આપણે શીખી ગયા કક્ષાનો ક્રમ જે આપણે નંબરથી 1 2 3 એ રીતે દર્શાવીએ છીએ. તો આપણે ગઈકાલે બોહરનો પરમાણ્વીય નમૂનો ભણ્યા હતા. એ બોહરના પરમાણ્વીય નમૂનાની અંદર આપણે જોઈ ગયા કે લાસ્ટ ટોપિકમાં બોહરનો પરમાણ્વીય નમૂનો ભણ્યા હતા. બોહરના પરમાણ્વીય નમૂનામાં n બરાબર કક્ષાનો ક્રમ. તો આપણે પ્રથમ કક્ષાની વાત કરીએ તો પ્રથમ કક્ષા જે છે, પ્રથમ કક્ષા K, પ્રથમ કક્ષા જે હતી આપણી એ હતી K. અને K એટલે આપણે અહીંયા લઈશું n બરાબર 1. K એટલે n બરાબર 1. તો પ્રથમ કક્ષા K માં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવી હોય તો આપણે અહીંયા લઈશું n = 1. તો K એટલે પ્રથમ કક્ષા અને પ્રથમ કક્ષા એટલે n બરાબર 1 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર છે 2n². તો n બરાબર આપણે 1 લઈએ તો 2 * 1 આખાનો સ્ક્વેર બરાબર અહીંયા 2. એટલે મહત્તમ સંખ્યા આપણે ગણીએ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની તો એ હશે 2. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે. n કક્ષાનો ક્રમ છે જે 1 2 અને 3 થી આપણે લખીએ છીએ. પ્રથમ કક્ષા K બરાબર n. પ્રથમ કક્ષા K ની વાત કરીએ તો K n બરાબર 1 થશે. તો n ની કિંમત આપણે અહીંયા મૂકીશું 1 કારણ કે n ની કિંમત અહીંયા 1 છે એટલે 2 * 1² તો 1² 1 અને 2 એકા 2. એવી રીતે આપણે બીજી કક્ષાની વાત કરીએ. તો અહીંયા બીજી કક્ષા, તો અહીંયા K પછી આપણે બીજી કક્ષા L, અને L એટલે n બરાબર થશે 2. તો 2 એટલે અહીંયા થશે આપણે સૂત્ર પ્રમાણે લખીએ 2n² બરાબર 2 * 2² બરાબર 2 × 4 અને એટલે થશે 8. જે બીજી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 8. એવી જ રીતે આપણે ત્રીજી કક્ષાની વાત કરીએ. ત્રીજી કક્ષા માટે LM, m બરાબર n = 3. તો ત્રીજી કક્ષા એટલે n બરાબર 3 થશે. સૂત્રની વાત કરીએ તો 2n², 2 * 3² એટલે 2 * 3 એટલે 3 * 3 9, 2 × 9 કારણ કે 3 નો સ્ક્વેર એટલે 9
અને અહીંયા થશે ત્રીજી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 18। એના પછી હું ચોથી કક્ષાની વાત કરું, ચોથી કક્ષાની વાત કરું તો ચોથી કક્ષા એટલે n અને n બરાબર સ્મોલ n બરાબર 4 થશે। તો અહીંયા આપણે વાત કરીએ ચોથી કક્ષા KLMN 2n² સૂત્ર દ્વારા દર્શાવીએ તો 2 ગુણ્યા 4 નો સ્ક્વેર એટલે ચોખ્ખું ચોખ્ખું 16 અને 2 ગુણ્યા 16 એટલે અહીંયા થશે 32। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, સોરી 1 છે। એના પછી આપણે અહીંયા આપણે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલી કક્ષામાં આવશે 2, બીજી કક્ષામાં આવશે 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં આવશે 32 ઇલેક્ટ્રોન। તો વિદ્યાર્થી મિત્રો 2n² ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે કે 2n², તો 2n² ની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રથમ કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન, મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા આવશે 2, બીજીમાં આવશે 8, ત્રીજીમાં આવશે 18 અને ચોથી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન થશે 32। સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય। સૌથી બહારની કક્ષાની વાત કરીએ તો સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય, ઇલેક્ટ્રોન સમાવી શકાય। તો બહારની કક્ષાની વાત કરો, સૌથી બહારની કક્ષા તો એમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય। અહીંયા ફરી એકવાર કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા જાણવા માટે આપણે 2n² નો ઉપયોગ કરીશું અને n બરાબર કક્ષાનો ક્રમ। અહીંયા n પ્રથમ કક્ષા એટલે k અને n બરાબર 1 થશે એટલે 2n² n બરાબર 1 મૂકીએ તો 1 નો સ્ક્વેર એટલે 1 અને 2 એકા 2। તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32 એમ મહત્તમ ઇલેક્ટ્રોન સમાઈ શકે। સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકાય, મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકાય। આ નિયમો છે વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી માટે। વિદ્યાર્થી મિત્રો સરસ રીતે સમજીને આને લખી લો। આપણો ટોપિક કન્ટિન્યુ છે, આગળના પોઈન્ટ સમજીએ એ પહેલા હું અહીંયા બોર્ડને ક્લીન કરી દઉં, પછી આગળના પોઈન્ટ નિયમો સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જુદા જુદા ઉર્જા સ્તરમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે 2n² નો ઉપયોગ કરીએ છીએ। મહત્તમ ઇલેક્ટ્રોન સૌથી બહારની કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન 8 સમાઈ શકે। પરમાણુ જ્યાં સુધી અંદરની કક્ષાઓથી સંપૂર્ણપણે ભરાઈ નહીં જાય, આપણે એ વાત કરીએ છીએ કે ઇલેક્ટ્રોન જ્યાં સુધી સંપૂર્ણ ભરાય નહીં ત્યાં સુધી આગળની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં। તો પરમાણુ જ્યાં સુધી અંદરની કક્ષાઓથી સંપૂર્ણ એટલે કે પૂરેપૂરો સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી, ભરાઈ ન જાય ત્યાં સુધી જ્યાં સુધી કમ્પ્લીટ ભરાઈ નહીં જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સમજવાનું છે કે એક પછી એક કક્ષકો ભરાય છે। જ્યાં સુધી અંદરની કક્ષક સંપૂર્ણપણે ભરાઈ ના જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષકમાં જતા નથી। કક્ષાઓ ઇલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય છે, કક્ષાઓ ઇલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય છે। તો વિદ્યાર્થી મિત્રો તબક્કાવાર એટલે એક પછી એક ભરાય છે। અહીંયા તમે જોયું કે પરમાણુ જ્યાં સુધી અંદરની કક્ષાઓથી સંપૂર્ણપણે ના ભરાઈ જાય, એટલે કે આપણે કક્ષાની વાત કરીએ તો n બરાબર 1 ની વાત કરીએ તો પહેલી કક્ષા છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ના આવે ત્યાં સુધી બહારની કક્ષા ના ભરાય। એના પછી બહારની કક્ષાની વાત કરીએ તો 2 પછી 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7
અને 8 ઇલેક્ટ્રોન ભરાશે ત્યાર પછી બહારની કક્ષકમાં જશે એટલે તબક્કાવાર ઇલેક્ટ્રોન ભરાતા જશે અને તબક્કાવાર ઇલેક્ટ્રોન ભરાયા પછી જ નવી કક્ષકમાં એ દાખલ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે આપણે 2n² સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે. n બરાબર કક્ષાનો ક્રમ, n બરાબર 1 2 3 લઈએ છીએ આપણે. પ્રથમ કક્ષા અથવા k સેલ, પ્રથમ કક્ષા અથવા k સેલ એટલે k એટલે મહત્તમ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે n 1 2n² એટલે 2 * 1 નો સ્ક્વેર એટલે 2 થશે. એટલે બીજી કક્ષા માટે વાત કરીએ તો 2 * 2 નો સ્ક્વેર એટલે 2 દુ 4 અને 4 દુ 8 એટલે 8 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષાની વાત કરીએ તો 2n² માટે 2 * 3 નો સ્ક્વેર is equal to 9 * 2 is equal to 18. અને ચોથી કક્ષા n ની વાત કરીએ તો 2 4 નો સ્ક્વેર એટલે ચોખ્ખું 16 દુ 32 ઇલેક્ટ્રોન. સૌથી બહારની કક્ષકમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન આવે અને એની પછી વાત કરીએ તો જ્યાં સુધી અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાઈ ના જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થતો નથી. વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખવાનું છે. કક્ષાઓ ઇલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય છે. પહેલા 2 પછી 8 18 32 એ રીતે કક્ષાઓ તબક્કાવાર ભરાય છે, એક સાથે ભરાઈ જતી નથી. વિદ્યાર્થી મિત્રો બહુ સરસ થિયરી છે, સમજી અને વિચારી પોતાની નોટબુકમાં કમ્પ્લીટ કરી લેશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય, ગુડ લક.